नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। गुजरात में एमएसएमई उद्योगों को बिजली की सीमा में बड़ी राहत मिली है। देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी के 2047 तक देश को विकसित भारत बनाने के लक्ष्य के साथ केंद्रीय सरकार द्वारा देश भर के राज्यों को बिजली वितरण में सुधार की सलाह दी गई है। इसी संदर्भ में गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल और ऊर्जा मंत्री कनुभाई देसाई ने सबसे पहले महत्वपूर्ण कदम उठाया है। गुजरात के वित्त, ऊर्जा और पेट्रोकेमिकल्स के कैबिनेट मंत्री कनुभाई देसाई के मार्गदर्शन में एमएसएमई उद्योगों को बड़ी राहत का लाभ दिया गया है। अब एमएसएमई इकाइयों के लिए बिजली की सीमा 100 किलोवाट से बढ़ाकर 150 किलोवाट कर दी गई है, जिससे छोटे और मध्यम उद्योग अब अधिक उत्पादन कर सकेंगे और वैश्विक प्रतिस्पर्धा में टिके रहेंगे। वर्तमान में एमएसएमई उद्योगों को उनके कार्यस्थल पर सीमित बिजली कनेक्शन के कारण अतिरिक्त उत्पादन और विस्तार करना मुश्किल हो रहा था। एलटी कनेक्शन में 100 किलोवाट की सीमा थी, जिससे एमएसएमई इकाइयों को एचटी कनेक्शन और ट्रांसफार्मर के लिए अतिरिक्त खर्च उठाना पड़ता था। अब 150 किलोवाट तक के लोड का लाभ एलटी कनेक्शन में दिया गया है, जो आर्थिक रूप से फायदेमंद साबित होगा। इस ऐतिहासिक और निर्णायक कदम के लिए कई उद्योग संगठनों ने गुजरात के मुख्यमंत्री और ऊर्जा मंत्री का धन्यवाद किया है। આપણે બધા જાણીએ છીએ આપણા એસોસિએટી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું 2047ની વિકસિત ભારતનું વિઝન છે તે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું। એ જાહેરનામાના અંતર્ગત ગુજરાત સરકારે 100 કેવીએ એલટીમાંથી 150 કેવીએ એલટી જે વધારો કરેલો છે એના માટે આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું વિઝન અને અમારા માર્ગદર્શક ઇન્ડસ્ટ્રી એસોસિએશન સાથે જોડાયેલા માનનીય નાના ઊર્જા પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનું વિઝન અને દરેક ઇન્ડસ્ટ્રી એસોસિએશન, લઘુ ભારતી ઉદ્યોગ અને દરેક ઝોનના ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા જે વર્ષોથી માંગ હતી એલટી કનેક્શન 100 કેવીએમાંથી 150 કેવીએ કરવા માટે, એ માંગનો 3 દિવસ પહેલાં જ જાહેરનામું બહાર પાડીને ગુજરાત સરકારે જે આખા દેશમાં પ્રથમ સરકાર એવી બની કે જેમને જાહેરનામું બહાર પાડી અને એમએસએમઈ ઉદ્યોગોને જે વિઝનરી ફાયદો થવાનો છે એના માટે આજે વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન દરેક પત્રકાર મિત્રોને અને દરેક અમારા એમએસએમઈ ઉદ્યોગોને મિત્રોને જે ફાયદો થવાનો છે આના લીધે 100 કેવીએમાંથી 150 કેવી એલટી કનેક્શન માટે એના માટે આ પ્રેસ કોન્ફરન્સ તમને બધાને બોલાવવામાં હતા। ખાસ કરીને એમએસએમઈ ઉદ્યોગમાં એટલો બધો ફાયદો થવાનો છે કે નાના ઉદ્યોગો હોય અને જગ્યા નાની હોય, પ્રીમાઇસીસ નાની હોય, ત્યારે એસટી કનેક્શન લેવા માટે એમને સીટીપીટી કાં તો પછી પોતાની પ્રીમાઇસીસમાં જગ્યા એસટી કનેક્શન માટે આર્થિક બોજ અને પોતાને વધારે પડતા ડિપોઝિટ માટે આ બધું વસ્તુ એમને આવતી હતી ને વર્ષોથી માંગણી હતી કે જ્યારે 100 કેવીએથી વધારે જ્યારે એમએસએમઈ પોતે ઉદ્યોગોમાં વાપરતો ત્યારે એમને પ્રોડક્શનમાં લિમિટેડ આવતી હતી અને પોતાના ત્યાં પ્રોડક્શન વધારવું હોય, મશીનરી વધારવી હોય ત્યારે આ બધો એના લીધે ઘણો બધો એ લોકોને તકલીફ પડતી। તો આજે 150 કેવીએ એલટી કનેક્શન જ્યારે સરકારે અને આપણા જ નાના ઊર્જા પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ દ્વારા જે એક આ પગલું ભરવામાં આવેલું છે તો દરેક ઇન્ડસ્ટ્રી એસોસિએશન એમનું સ્વાગત કરે છે અને અમારા એમએસએમઈ ઉદ્યોગોને જે આ ફાયદો થયો છે એ દૂરગામી ફાયદો છે અને લોકો જે એમને પોતાની રીતે પોતાની ઇન્ડસ્ટ્રીઝમાં જે મેન પાવર હોય કે પ્રોડક્શન હોય એ વધારો કરી શકશે અને આવતા ભવિષ્યમાં જે રીતે 2047નું મોદી સાહેબનું વિઝન છે એમાં એમનો ખાસ વિઝનમાં પોતે સી ફાળો આપશે એ બધાને ખાસ અમારા વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન તરફથી ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ અને દરેક ઇન્ડસ્ટ્રી એસોસિએશન તરફથી માનનીય શ્રી નાના ઊર્જા પેટ્રોકેમિકલ કનુભાઈ દેસાઈ સાહેબને ખાસ મળીને અભિનંદન આપવા માટે ભારતી ગુજરાત સ્ટેટ અને નેશનલ લેવલના ઓર્ગેનાઇઝેશનથી હું શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ જે આપણા ગુજરાત ગવર્મેન્ટમાં ફાઇનાન્સ, પેટ્રોકેમિકલ અને એનર્જી મિનિસ્ટર છે, જેમના અથાગ પ્રયાસોથી ઘણા સમયથી આ 100 કેવીથી 150 કેવીનું જે લિમિટ વધારવાની વાત હતી લો ટેન્શનમાં, એ 2 દિવસ પહેલા સેન્ટ્રલ ગવર્મેન્ટે જાહેરનામું બહાર પાડ્યું અને ગુજરાતમાં જે એક સંસ્થા છે જેમને આ કન્ફર્મેશન આપીને
આ જે એસએમઈ ઇન્ડસ્ટ્રીઝને જે મોટો ફાયદો કરી આપ્યો એ બદલ હું શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો ખરેખર દિલથી આભાર વ્યક્ત કરી રહ્યો છું. કારણ કે આ લઘુ ઉદ્યોગ ભારતી અને આપણા જે વીઆઈએ આ ઘણા વર્ષોથી આ પ્રશ્નો માટે રજૂઆત કરી રહ્યા હતા અને આ પ્રયાસોનું આ જે થોડા દિવસ પહેલા સફળ થયું છે એનાથી જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ આપણે કહીએ ને કે માઇક્રો મીડિયમ ને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ જે આપણા ગુજરાતમાં જે ચાલી રહી છે એ લોકોને ઘણો ફાયદો થશે અને ઘણી માંદી કંપનીઓ છે જેને આ જે પ્રોડક્શન પોસાતું નહોતું, હવે શું થયું કે આ ઇલેક્ટ્રિક ફર્નેસ એટલે કોઈ પણ ઇલેક્ટ્રિકમાં જ્યારે એ સ્વિચ ઓન થશે ત્યારે એ લોકોનું પર યુનિટ કોસ્ટ જે ઓલમોસ્ટ આપણે ડબલ આવતી હતી એ ઇલેક્ટ્રિકમાં જ્યારે સ્વિચ ઓન થશે ત્યારે એ અડધી થઈ જશે, જેનાથી એમનું રનિંગ કોસ્ટ ઘટી જશે, એમનો પ્રોફિટેબિલિટી વધી જશે. એટલે હું આ તમારા માધ્યમથી ખાલી એટલું જ કહેવા માંગીશ કે ઇન્ડસ્ટ્રીઝનું આ જે અત્યારે જે ડિસિઝન લેવાયું છે એ બદલ ગુજરાત ગવર્મેન્ટનું હું ખરેખર આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયોમાં આપણા જે બીજા ઘણા પ્રશ્નો છે એનું પણ નિરાકરણ થશે એ ખાતરી આપી છે ગવર્મેન્ટે. અને ફરીથી હું એટલું જ કહીશ કે આપણા કનુભાઈ દેસાઈ સાહેબ જે આપણા જિલ્લા માટે જે કરી રહ્યા છે અને ગુજરાત ગવર્મેન્ટ માટે જે કરી રહ્યા છે એ ખરેખર સરાહનીય છે. અને અમે સૌ એસોસિએશન આખા સ્ટેટના એસોસિએશન એમની જોડે છીએ અને જ્યારે પણ એમને અમારી જરૂર હશે અમે એમની જોડે ઊભા રહીને એ જે કહેશે એ કાર્ય કરીશું. વલસાડ જિલ્લાની અંદાજિત કેટલી ઇન્ડસ્ટ્રીને આનો ફાયદો થશે? મારા હિસાબે લગભગ આપણી હજારોમાં જે એસએમઈસ છે એમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝનો ફાયદો થશે, કારણ કે આપણા ત્યાં મિક્સ ઇન્ડસ્ટ્રીઝ છે, મોટી ઇન્ડસ્ટ્રીઝ પણ છે, જેમ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે, મીડિયમ છે, સ્મોલ છે, માઇક્રો છે. અમને ઘણા દિવસથી જ્યારથી આ જાહેરનામું બહાર પડ્યું છે ત્યારથી ઘણી ઇન્ડસ્ટ્રીઝમાંથી ફોન આવી રહ્યા છે જે લોકોએ 6 મહિનાથી એનું એક્સપાન્શન નહોતું કર્યું, કારણ કે આ બધા ઇસ્યુ એમને ખબર હતી કે આ થવાનું છે, આજે નહીં તો કાલે તો થશે જ. તો એ 6 મહિનાથી જે અટક્યા હતા એ લોકો અત્યારે આ રજૂઆતો કરીને એપ્લિકેશન કરીને એમના જે કિલોવોટ્સ વધારવાના છે એ કરશે અને મને ખાતરી છે કે હજારોમાં આ ફાયદો થવાનો છે. ઇન્ડસ્ટ્રીને જે આ ફાયદો થશે એ ફાયદો જે આમ સામાન્ય નાગરિકો છે જે ઉત્પાદો ખરીદે છે એને ક્યાં સુધી અસર કરશે? ખાસ કરીને તો આજે તમે જોઈ શકો છો કે એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝને કોમ્પિટિશન બહુ નડી રહ્યું છે અને આ કોમ્પિટિશન નડે છે એના લીધે એ લોકોએ એમની રનિંગ કોસ્ટ એટલે કે એ જે પણ પ્રોડક્શન કરે છે એ કોસ્ટને એમને ઘટાડવી છે. એ ઘટાડવા માટે આ ફ્યુલ કોસ્ટ આપણે કહીએ ને આ ઇલેક્ટ્રિસિટી ઇઝ ધ ફ્યુલ, તો એ ફ્યુલ કોસ્ટ ઘટશે. હવે તમે જોશો ને તો આ અડધું થઈ જવાનું છે, ફ્યુલ કોસ્ટ અડધું થઈ જવાનું છે, કારણ કે તમને ખબર છે લેબર કોસ્ટ તો દર વર્ષે વધે છે. આ ફ્યુલ કોસ્ટ ઘટવાથી આ ઇન્ડસ્ટ્રીઝને કોમ્પિટિશન અને ખાસ કરીને આ સ્મોલ સ્કેલ ને માઇક્રો ને તો ખરેખર આ ફ્યુલ કોસ્ટ મારી ખાય છે. ઘણી બધી કંપની માંદી પડી ગઈ છે ગુજરાત સ્ટેટમાં, તો મને એવી આશા છે કે જે માંદી પડેલી કંપની છે એ હવે રનિંગ કન્ડિશનમાં આવી જશે અને લોકો ફાયદો કરતો થઈ જશે. ब्यूरो रिपोर्ट द वॉइस न्यूज। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।